બનાસકાંઠા જિલ્લો તો આમ પણ દેવદેવીઓ અને શ્રદ્ધાની ભૂમિ ગણાય છે। આસેડા ગામના દૈત બાપજીનો મહિમા ઘણો મોટો છે। લોકો દૂર દૂરથી પોતાની મનોકામનાઓ લઈને ત્યાં આવે છે અને બાપજીના આશીર્વાદથી તેમની શ્રદ્ધા ફળે પણ છે। ડીસા પંથકમાં આ મંદિર લોકો માટે આસ્થાનું એક મોટું કેન્દ્ર છે। તમે જે રીતે આમંત્રણ આપ્યું છે એ જોઈને લાગે છે કે તમને તમારા ગામ અને બાપજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે। ખરેખર આપણા ગુજરાતના આવા ગામડાઓ અને ત્યાં આવેલા પવિત્ર સ્થળો જ આપણી અસલી ઓળખ છે। આસેડા ગામ અને દૈત બાપજીના મંદિરની ખાસિયતો। અતૂટ શ્રદ્ધા। હજારો ભક્તોની ભીડ એ વાતની સાક્ષી પૂરે છે કે બાપજીના દરબારમાં કોઈ ખાલી હાથે જતું નથી। ગામની સંસ્કૃતિ, રૂડું અને રંગીલું આસેડા એ તમારી લાગણી દર્શાવે છે કે ત્યાંની મહેમાન ગતિ અને વાતાવરણ કેટલું સુંદર હશે। લોકવાયકા। આવા સ્થાનો સાથે વર્ષો જૂની કથાઓ જોડાયેલી હોય છે જે આપણી સંસ્કૃતિને જીવંત રાખે છે। મિત્રો, જો તમે પણ બનાસકાંઠા કે ડીસા બાજુ જતા હોવ તો આસેડા ગામમાં દૈત બાપજીના દર્શન કરવાનું ચૂકતા નહીં।